મોમાઈના ભાવ રુદ્ર બારોટના કંઠેથી આપ સૌ સમક્ષ એકવાર જોરદાર ફરી તાલિયાનો ગડગડાટ થઈ જાય. વગાડો રબારી, તાલી વગાડો. હા, વગાડવું પડે. મારા મામા આવ્યા કમલેશ બારોટના આંગણે આવો રૂડો મોમાઈ માનો પાઠોત્સવ હોય અને જ્યારે મોમાઈમાં માટે ગાવું હોય ત્યારે વાહ, અદ્ભુત. નારાયણભાઈ તમારું હું સ્વાગત કરી લઉં. ખમા તમને. એટલે કાંજી મામા છે ને ટુકડિયા, કાંજી તારી માં કે છે, અમે કાનુડો કહેશું. જાય કાનુડો એમ. સારું, આજે થઈ જશે કમલેશ. રુદ્ર બારો હો મોમાઈ માં તું છો મમતાડી હેજી કુળની દેવી તું કેવાડી અરે મોમાઈ માં તું છો મમતાડી કુળની દેવી તું કેવાડી અર્જ કરુણા
હાજર હોય જલપનભાઈ બારોટ ક્યાં છે? જલપન બારોટ ક્યાં છે જયેશભાઈ? એને લઈ આવો ઉઠાડી, કોઈ ગયો હોય તો. હા આ બધા બારોટના બોલો નાના નાના દીકરા ભૂખા કાઢ નાખેવા એવા ઊંચા ઊંચા સુરમાં ગાય બધા. જલપન અને રુદ્રભાઈ બે આવો. હા જલપન, વાહ તારી લટા, હા તારા વાળ હો, આમ કરી લટ આમ કરશે હમણાં. આવી જા તું લાવ એક આલા માઈક લઈ લે. વાહ
આ સરકારી દર્શન અને અર્જુન આવડા આવડા હતા ને ત્યારે મારી હારે ગાતા હતા, અને આજે રુદ્ર અને જલપન એની માટે જોરદાર તાળી પાડો. આજનો કાર્યક્રમ આપણે જાહેર કાર્યક્રમ એટલે નથી રાખ્યો. દર વર્ષે બેન ખૂબ પબ્લિક આવી જાય અને આપણા ઘરના આપણા અમુક વડીલો એને હચવાતા નથી, એટલે આ વખતે એવું વિચાર્યું કે આપણે આનંદ કરી અને આપણા પરિવારને સમાજને બધાને આનંદ કરાવીએ. એટલે પણ તોય
અપેક્ષાબેન મનીષાબેન આવ્યા એમને માટે ખૂબ તાળી પાડો. કારણ કે આવડા મોટા કલાકારને ફોન ઉપર ફોને નથી કર્યો મેં તો ખાલી મેં વોટ્સએપમાં પત્રિકા આપી અને આવ્યા છે એટલે હું ખૂબ ખૂબ આભારી છું. પણ અહીંયા ગોપાલદાસ બાપુ આવ્યા છે, મારી મોગલના ભુવાજી મનુ મામા સાથે મારે મારા બધાના નામ લેવા રહું તો આખી રાત જાય. મારા પરસોત્તમ ભુવાજી સાથે ઘોડા મામા અને મારા કાનજી મામા. વાહ, મારા અત્યારે જેને અમારા હાલોલ નગરપાલિકામાં મંત્રી પદ મળ્યું બીજેપીનું, એવા મારા મુકેશભાઈ ગઢવી એ પણ આવ્યા. એમની માટે જોરદાર તાળી પાડો. અને મારો જીવ, અમારી આમ તો બહુ ઓછી 5 વર્ષની મિત્રતા અને મામા ભાણેજનો નાતો એટલે નારાયણભાઈ ગઢવી, એમની માટે જોરદાર તાળી પાડો. કારણ કે અમુક નાતો ઉપરથી આવે છે. નારાયણ મામા જ્યારે હું ફળિયામાંથી રણછોડનગરમાં રહેવા, વગાડો કમલેશ ઉસ્તાદ વગાડો, ત્યારે નારાયણ મામા દૂધ ભરવા આવતા અને ત્યારે હું મારા પપ્પા અને બધાને પણ મોમાએ ભેગા કર્યા એટલે હાર્યાની હિંમત. બધાએ પોતાના સમાજ કુટુંબ પરિવાર સિવાય કાંઈ નથી સાહેબ. આ મારો મેસેજ છે. કારણ કે દુનિયામાં ફરો તમે પણ પોતાના હોય, સમાજ હોય, તમારું કુટુંબ પરિવાર, તમારું માજ હોય, એનાથી વિશેષ કાંઈ નથી. એટલે આ બેઉ માટે જોરદાર તાળી પાડો. આ મને પીયુભાઈ મને કે તમે 2 શબ્દ ગાઓ અને મને મારો હાથ બેહી ગયો છે. છેલ્લા આ 1.5-2 મહિનાથી એમની વાત સાચી, હું મહિનામાં 45 પ્રોગ્રામ કરું છું. આ કૃપા છે. મને કાંઈ આવડતું નથી, હું એકદમ સાચો કલાકાર, મને કાંઈ આવડતું નથી. પણ કોક આવીને કાંઈક એવું મને ગવડાવી જાય છે કે પછી મારી મોમાઈ હોય કે મારી પનબાઈ હોય, મારી જનેતા હોય, મારી જગદંબા હોય કે મારા ગુરુના આશીર્વાદ હોય કે મારા બાપ દાદાની પેઢીઓના કંઈક પુનઃ હોય. બાકી મને ખબર નથી કે મારા ગુરુ મારા મામા મનોજ મામા અને હું જે માજમાં જન્મ્યો છું, અમે ચારણના બારો છીએ એટલે સાહેબ મોરના ઈંડાને ચિતરવાના હોય એટલે જોરદાર તાળી પાડો. મારે ખાલી 2 અવાજ બેહી ગયો, 2 શબ્દો ગાવા છે. અહીંયા ગોપાલ બાપુ બેઠા એ ગાબડિયા બાપુ તમારા સપના પૂરા કરશે, કરશે. જય ગોપાલદાસ બાપુ, જય ગાબડિયા, જય મોગલ, જય બોળિયાદની મહાકાળી, જય મોમાય. ગાબડિયા બાપુ તારા સપના પૂરા કરશે કરોડો તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે સલામ.